પ્લેન ક્રેશને લઈને આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર। અત્યાર સુધી 188 પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે। આ 188 સેમ્પલ મૃતદેહ સાથે ડીએનએ ટેસ્ટ કરાશે। કુલ 241 મૃતકોના પરિજનોના સેમ્પલ અત્યાર સુધીમાં લેવાઈ રહ્યા છે અને હજુ 54 પરિજનોના સેમ્પલ્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। આપણે જણાવીએ કે મૃતદેહો પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા પણ બીજી તરફ શરૂ કરી દેવામાં આવી છે। તો જે સ્વજનોની ભાળ મળી શકે તે માટે આ એક ડીએનએની પ્રોસેસ છે તે હજુ પણ ચાલી રહી છે। અને તમામ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, આ મૃતદેહોની ઓળખ કરવી અત્યારે જરૂરી બની ગઈ છે, પરંતુ જે રીતે લોકો સળગી ગયા અને મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ બની છે, ડીએનએ ટેસ્ટ કરવાની જે અત્યારે પ્રોસેસ ચાલી રહી છે, ક્યાં સુધી પહોંચી છે, કેટલા લોકોના ડીએનએ ટેસ્ટ થઈ ચૂક્યા છે, કેટલાના બાકી? જયેશ, અત્યાર સુધીમાં વાત કરીએ તો TV9 પાસે એક્સક્લુઝિવ માહિતી છે કે 188 વ્યક્તિઓના ડીએનએ સેમ્પલ પરિવારજનોના લેવાઈ ચૂક્યા છે। અને સૌથી મહત્ત્વની બાબત કે આ એ પરિવારજનો છે કે જે પરિવારજનોના સ્વજન પ્લેનની અંદર સવાર હતા। અત્યાર સુધીની વાત કરીએ તો ટોટલ 242 સ્વજનોના સેમ્પલો લેવાના છે, પરંતુ હજી પણ અનેક એવા પરિવારો છે કે જેમની સેમ્પલિંગ પ્રક્રિયા ચાલુ છે। 188 સેમ્પલો છે કે જેને ડીએનએ ટેસ્ટિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આ જ સેમ્પલનું ટેસ્ટિંગ પૂર્ણ થાય તેનું પરિણામ આવતા એક બાદ એક એટલે કે પરિવારજનોને તેમના મૃતદેહ સોંપવામાં આવશે, તેમના સ્વજનોના મૃતદેહ સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। કારણ કે જે પ્રકારે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસના દ્રશ્યો બતાવીશું કે અનેક રીતે બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને બેઠકોના દોરમાં પણ એક પછી એક તમામ પ્રક્રિયા પર નજર રાખવામાં આવી છે। આરોગ્ય મંત્રી સહિત તમામ વ્યક્તિઓ અહીં હાજર છે, સુપ્રિન્ટેન્ડન્ટ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ અને હોસ્પિટલના જે HOD કક્ષાના ડૉક્ટરો છે તે પણ હાજર છે। અત્યાર સુધીમાં 188 પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે। હાલમાં 188 સેમ્પલ જે મૃતદેહના લેવામાં આવ્યા હતા તેનું ડીએનએ ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલે છે। તેને મેચ કરવા માટે જે મૃતદેહ છે તે કયા મૃતદેહ સાથે જે આ પરિવારજનો છે તેમના સેમ્પલો મેચ થાય છે તે પ્રક્રિયા હાલમાં ચાલુ છે। ટોટલ જોઈએ તો 242 પરિવારજનો ના સેમ્પલ લેવાના છે। કેટલાક પરિવારજનો આવી ચૂક્યા છે, પરંતુ હજુ પણ ગણતરીના પરિવારો આવવાના બાકી હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે। ટોટલ જોઈએ તો 54 પરિવારના સેમ્પલ હજુ પણ લેવાના બાકી છે, જેમાંથી કેટલાક જ 25 જેટલા પરિવારો છે કે જે પરિવારો સેમ્પલિંગ પ્રક્રિયા માટે આવી ચૂક્યા છે અને હજુ પણ અનેક એવા પરિવારો છે કે જે હજુ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા નથી, તેમના સ્વજનો પહોંચ્યા નથી અને આખરે વાટ જોવાઈ રહી છે કે ક્યારે તે પણ પરિવારો આવી જાય, જેથી કરીને સેમ્પલિંગ જે પ્રક્રિયા છે અને મેચિંગ પ્રક્રિયા છે તે સરળ બને। કારણ કે જે આ ડીએનએ સેમ્પલ લીધા બાદ તેને મેચિંગ કરવાની જે પ્રક્રિયા છે તે પણ એટલી જ મહત્ત્વની રહેતી હોય છે, કારણ કે 72 કલાકની અંદર તમામ રિપોર્ટ આપી દેવાનો એક નિયમ હોય છે અને આપી દેવાતો હોય છે। રાજકોટમાં જે અગ્નિકાંડ થયો હતો તેમાં પણ આ જ પ્રકારની પ્રક્રિયા કર્યા બાદ પરિવારજનોને તેમના સ્વજનોને તેમના સ્વજનોના મૃતદેહો સોંપવાની પ્રક્રિયા કરવામાં આવી હતી। તે જ પ્રક્રિયા હાલમાં સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે અને એક પછી એક જ્યારે જે તે મૃતદેહનો સેમ્પલ લેવાયું હોય અને પરિવારજનોનું જે સેમ્પલ લેવામાં આવ્યું હોય, આ બંને જે મેચ થશે તે મેચ થયા બાદ મૃતદેહ સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। અત્યાર સુધીમાં જયેશ વાત કરીએ તો માત્ર સિવિલ હોસ્પિટલમાંથી 2 જ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। જે સૌથી મહત્ત્વની બાબત છે કે અત્યાર સુધીમાં માત્ર 2 જ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે। એક પછી એક આ મેચિંગ પ્રક્રિયા થતાની સાથે આજે બપોર પછીના સમયમાં મૃતદેહ સોંપવાની પ્રક્રિયા હાથ ધરાય તેવી શક્યતા છે। જયેશ, બિલકુલ, ખાસ કરીને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ડીએનએ મેચ કરવા અને તે એક આખી લેન્ધી પ્રોસેસ જણાઈ રહી છે, પરંતુ જે રીતે મૃતદેહો બળી ચૂક્યા છે તેને લઈને આ કઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ત્યાં આ ડીએનએ મેચની અંદર કરવાનો અત્યારે પરિસ્થિતિ બની છે? જયેશ, ખૂબ જ વરવા દ્રશ્યો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે પ્લેન જતું હોય છે અને અચાનક જ એક
આગનો ગોળો બની જતું હોય તે પ્રકારના દ્રશ્યો દેખાય છે. એટલે એ દ્રશ્યો પરથી જ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જીવિત હોય અથવા તો તેની બોડી ઓળખાઈ શકાય તે પ્રકારની કોઈ હાલત નથી. માત્ર ને માત્ર બળીને ભસ્મીભૂત થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો ત્યાં જોવા મળતા હતા. જે અમારી પણ એક કરુણતા છે કે આવા દ્રશ્યો અમારે શૂટ કરવા પડ્યા અને લોકોને ત્યાં આગળ જઈ અને રિપોર્ટિંગ કરવું પડ્યું. કારણ કે જે બિલકુલ જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખते રહેજો. તો એ તમામ હતભાગી કે જે આ ઘટનામાં આખરે મોતને ભેટ્યા છે, પરંતુ તેમના મૃતદેહોની ઓળખવિધિ કરવી અત્યંત મુશ્કેલ બની રહી છે. ડીએનએ ટેસ્ટ મેચ કરવાનો પ્રયત્ન થઈ રહ્યા છે અને અત્યાર સુધી માત્ર 2 મૃતદેહ સોંપી શકાયા છે, પરંતુ આ કામગીરી હજુ પણ તેજ ગતિએ ચાલી રહી છે.